રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। શ્રી વિશ્વકર્મા સહિયર અમદાવાદ ખાતે રાંદલ માતાના લોટા કાર્યક્રમનું ભવ્ય આયોજન। અમદાવાદના ભૂલાભાઈ 4 રસ્તા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે તારીખ 31/3/2026 મંગળવારના રોજ શ્રી વિશ્વકર્મા સહિયર દ્વારા રાંદલ માતાના લોટા કાર્યક્રમનું ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન વિશ્વકર્મા સહિયરના નવા પ્રમુખ શ્રીમતી હસુમતીબેન મનહરભાઈ વિસાવડિયા મોજીલાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં સહિયરના બહેનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે રાંદલ માતાની પૂજા અને આરતીથી કરવામાં આવી હતી। મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જ્યાં હાજર તમામ બહેનો શ્રદ્ધા અને ભક્તિભાવથી માતાજીના ચરણોમાં નમન કરી પ્રાર્થના કરી હતી। પૂજા દરમિયાન મંત્રોચ્ચાર અને આરતીના ગૂંજતા સ્વરો વચ્ચે સમગ્ર સ્થળે એક આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થતો હતો। આ પ્રસંગે ખાસ કરીને બહેનો પરંપરાગત વેશભૂષામાં, ખાસ કરીને રંગબેરંગી બાંધણી સાડીમાં હાજર રહી હતી, જે કાર્યક્રમને વધુ આકર્ષક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવતો હતો। દરેક બહેનનો ઉત્સાહ અને ભાગીદારી નોંધપાત્ર રહી હતી। પરંપરાગત પહેરવેશ સાથે સહિયરના એકતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું, જે કાર્યક્રમની વિશેષતા બની રહી હતી। પૂજા અને આરતી બાદ મહાપ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ઉપસ્થિત બહેનો તેમજ આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ભોજન વ્યવસ્થા સુવ્યવસ્થિત અને સંતોષકારક રહી હતી, જેમાં સૌએ પ્રસન્નતા સાથે ભાગ લીધો હતો। પ્રસાદ દરમિયાન સહિયરના સભ્યો વચ્ચે સ્નેહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો હતો। ભોજન બાદ કાર્યક્રમનો સૌથી રસપ્રદ અને આનંદમય ભાગ શરૂ થયો હતો, જેમાં બહેનો દ્વારા રાંદલ માતાના પરંપરાગત ગરબા ગવાયા હતા। ગરબાના તાલે બહેનો ભાવભીની અભિવ્યક્તિ સાથે માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા। સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી છલકાતું હતું। આ ગરબા કાર્યક્રમ દ્વારા સહિયરના સભ્યો વચ્ચે એકતા અને સાંસ્કૃતિક જોડાણ વધુ મજબૂત બન્યું હતું। કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા સભ્યોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। તેમણે સહિયરમાં જોડાઈને ખુશી વ્યક્ત કરી અને આવી ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવાનો અવસર મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। નવા સભ્યોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને સહિયરના આગેવાનો દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। વિશ્વકર્મા સહિયરના નવા પ્રમુખ શ્રીમતી હસુમતીબેન વિસાવડિયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો વધુ ઉત્સાહપૂર્વક યોજવાની વાત કરી હતી। તેમણે સહિયરના એકતા અને સહકારને વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું સુંદર પ્રતિબિંબ રહ્યો હતો। રાંદલ માતાના આશીર્વાદ સાથે આયોજિત આ કાર્યક્રમ દ્વારા સહિયરના સભ્યો વચ્ચે સ્નેહ અને જોડાણ વધુ મજબૂત બન્યું હતું। આવી પ્રવૃત્તિઓ સમાજમાં ધાર્મિક ભાવના જાળવવા અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। આ રીતે શ્રી વિશ્વકર્મા સહિયર અમદાવાદ દ્વારા આયોજિત રાંદલ માતાના લોટા કાર્યક્રમને સર્વત્ર પ્રશંસા મળી હતી અને ઉપસ્થિત સૌએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ કથરેચા, અમદાવાદ।